કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર દસ્તક આપી છે। સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે। કોરોનાનો JN.1 વેરિયન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે। કોરોનાના દેશમાં 297 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં હાલ એક્ટિવ 7 કેસ છે। ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે। એક સપ્તાહમાં રાજ્યમાં 6 નવા કેસો નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયું છે। ઉલ્લેખનીય છે કે 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે। 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11,000થી વધુ મોત થયા છે। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે। કેરળમાં કોરોનાના સૌથી વધુ 95 એક્ટિવ કેસ નોંધાયા છે, તો તમિલનાડુ બીજા ક્રમે છે, જ્યારે કોરોનાના 66 એક્ટિવ કેસ છે। ફરી એકવાર કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે। મુંબઈની KM હોસ્પિટલમાં 2 કોરોનાના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે। શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે। આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ 2020 જેવો કહેર વર્તાવશે? સિંગાપોર અને હોંગકોંગ જેવા એશિયન દેશોમાં કોરોનાના વાયરસના નવા પ્રકારના કેસ સૌથી વધુ વધી રહ્યા છે। આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોનાના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી। બેઠકમાં દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે। 19 મે સુધીમાં ભારતમાં કોરોનાના 297 કેસ મળી આવ્યા હતા। દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા આ આંકડો ખૂબ જ ઓછો છે। મુંબઈમાં પણ 2 દર્દીઓને ચેપનું કારણ જીવ ગુમાવ્યા છે। ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં જોવા મળ્યા છે। જો કે ભારતમાં ફરતા JN.1 કોરોના વેરિયન્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। PTIએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોનાના કેસ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી।